દ્વારકાના એક નાનકડા ગામમાં માધવ નામનો એક ગરીબ રમકડા વેચનાર રહેતો હતો. માધવનો નિયમ હતો કે તે જે પણ રમકડા બનાવે, સૌથી પહેલું રમકડું તે તેના ઘરના મંદિરમાં બેઠેલા બાળકૃષ્ણને અર્પણ કરતો. માધવની જિંદગીમાં બસ બે જ આધાર હતા, એક તેનો 7 વર્ષનો દીકરો કાનો અને બીજો તેનો ઠાકોરજી. એક વખત જન્માષ્ટમીની રાત હતી. આખું ગામ ઉત્સવમાં હતું, પણ માધવના ઘરમાં અંધકાર હતો. તેનો દીકરો કાનો ભયંકર તાવમાં સપડાયો હતો. વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા ભયાનક હતા. ડોક્ટરે કહ્યું હતું કે જો 2 કલાકમાં શહેરમાં મોટી હોસ્પિટલે નહીં લઈ જાઓ તો જીવનું જોખમ છે. માધવ પાસે ન તો વાહન હતું, ન તો પૂરતા પૈસા. તેને પોતાની જૂની હાથલારી કાઢી, તેના પર કાનાને સુવડાવ્યો અને પ્લાસ્ટિક ઢાંકીને તોફાની વરસાદમાં નીકળી પડ્યો. રસ્તામાં કાદવ કીચડ એટલો હતો કે લારી આગળ વધતી નહોતી. માધવ રડતો જતો હતો અને લારી ખેંચતો હતો. અચાનક ગામની બહારના કાચા રસ્તે લારીનું પૈડું એક મોટા ખાડામાં ફસાઈ ગયું. માધવથી લારી હલતી પણ નહોતી. વરસાદ તેના આંસુઓને છુપાવી રહ્યો હતો. તેણે આકાશ સામે જોઈને બૂમ પાડી, હે દ્વારકાધીશ, આજે તારો જન્મદિવસ છે અને આજે જ તું મારા કાનાને મારી પાસેથી છીનવી લઈશ? શું આ છે તારો ન્યાય? માધવ હારીને જમીન પર બેસી ગયો. ત્યાં જ અંધારામાંથી એક અવાજ આવ્યો, કાકા, હું મદદ કરું? માધવે ઊંચું જોયું. આશરે 10 થી 12 વર્ષનો એક શ્યામ વર્ણનો તેજસ્વી આંખોવાળો છોકરો ઊભો હતો. તેણે પીળા રંગનું સાદું ટી-શર્ટ પહેર્યું હતું અને માથે એક નાનકડો રૂમાલ બાંધ્યો હતો. માધવે કહ્યું, બેટા, તું નાનો છે, આ લારી તારાથી નહીં નીકળે. તે છોકરો હસ્યો અને બોલ્યો, તમે એકવાર કોશિશ તો કરો. આપણે બંને સાથે મળીને ધક્કો મારીએ. છોકરાએ લારીને પાછળથી હાથ અડાડ્યો અને માધવે આગળથી ખેંચી. આશ્ચર્યજનક રીતે જે લારી હલતી પણ નહોતી, તે જાણે પીંછા જેવી હળવી થઈ ગઈ અને ખાડામાંથી બહાર નીકળી ગઈ. એ છોકરો માધવની સાથે હોસ્પિટલ સુધી ચાલ્યો. રસ્તામાં તે કાનાના માથા પર હાથ ફેરતો રહ્યો અને કહેતો રહ્યો, કાકા, ડરો નહીં, તમારા કાનાને કંઈ નહીં થાય. માધવને લાગ્યું કે તોફાની વરસાદમાં પણ લારીની આસપાસ એક વિચિત્ર હૂંફ છે. શહેરની હોસ્પિટલ આવી ગઈ. ડોક્ટરોએ તરત કાનાને દાખલ કર્યો. માધવ પૈસાની ચિંતામાં બહાર બેઠો હતો. પેલો છોકરો તેની બાજુમાં બેઠો અને પોતાના ખિસ્સામાંથી એક પડીકી કાઢીને માધવને આપી. લો કાકા, આ પ્રસાદ છે, ખાઈ લેજો. એટલામાં ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, માધવભાઈ, ચમત્કાર થઈ ગયો. બાળકના શરીરમાંથી તાવ અચાનક ગાયબ થઈ ગયો છે. તે હવે ભાનમાં છે અને તમને બોલાવે છે. માધવની ખુશીનો પાર ન રહ્યો. તે પેલા છોકરાનો આભાર માનવા પાછળ ફર્યો, પણ ત્યાં કોઈ નહોતું. માત્ર બેન્ચ પર એક મોરપીંછ પડ્યું હતું. માધવ એ મોરપીંછ હાથમાં લીધું અને ધ્રુજવા લાગ્યો. તેને સમજાયું કે તે કોઈ સામાન્ય બાળક નહોતો. તે દોડતો હોસ્પિટલની બહાર આવ્યો. વરસાદ થંભી ગયો હતો. સામેના રસ્તા પર સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં તેને પેલો છોકરો જતો દેખાયો. માધવે બૂમ પાડી, ઊભો રહે લાલા, તું કોણ છે? છોકરો અટક્યો, પાછળ ફર્યો અને હસ્યો. તે જ ક્ષણે માધવની આંખો સામે દ્રશ્ય બદલાયું. તે બાળકની જગ્યાએ સાક્ષાત ત્રિભુવન સુંદર શ્રી કૃષ્ણ ઊભા હતા. તેમના મુગટ પર મોરપીંછ ફરકી રહ્યું હતું. હાથમાં વાંસળી હતી અને ચહેરા પર બ્રહ્માંડને શાંત કરે તેવું સ્મિત હતું. ભગવાને મનુષ્ય અવાજે કહ્યું, માધવ, જે મારા ભરોસે પોતાનું સર્વસ્વ છોડી દે છે, તેનો રથ ક્યારેય અટકવા નથી દેતો.
તારો કાનો મારો પણ દીકરો છે. એક ક્ષણ પછી ત્યાં માત્ર તે જ હતું અને પછી બધું સામાન્ય થઈ ગયું. માધવ રસ્તા વચ્ચે ઘૂંટણીએ પડી ગયો. હાથમાં પેલું મોરપીંછ છાતી સરસું ચાંપ્યું અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. દુઃખના નહીં પણ ભક્તિના આંસુ. મિત્રો, જ્યારે માણસની હિંમત ફૂટી જાય છે ત્યારે જ ઈશ્વરની કૃપા શરૂ થાય છે.